રાજકોટમાં એક કાળા કલરની કારની અંદર વૃદ્ધાના સ્ટન્ટ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। રાજકોટના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારની અંદર એક કારની અંદર વૃદ્ધના સ્ટન્ટ બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। પોલીસે સ્કોર્પિયો કારને ડિટેન કરી છે તેમજ તેના ચાલક ઘનશ્યામસિંહ ગોહિલની સામે કાર્યવાહી પણ કરી છે। ઉલ્લેખનીય છે કે આ કારના માલિક ભૂપેન્દ્રસિંહ ગોહિલને મેમો પણ ફટકારવામાં આવ્યો છે। કારની અંદર કાળા કાચ અને બેદરકારી બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો છે। એ ડિવિઝન પોલીસે આરટીઓનો મેમો આપીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ કારને એ ડિવિઝન પોલીસે જપ્ત કરી છે। એટલું જ નહીં પરંતુ તેની અંદર રહેલા કાળા કાચ અને નિયમોના ભંગને લઈને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે। રાજકોટમાં પાણી ચોરીને લઈને મહાપાલિકાએ લાલ આંખ કરી છે। હાઈરાઇઝ બિલ્ડિંગોના ઓનર્સ અને એસોસિએશનને આ મામલે નોટિસ ફટકારી છે। પાણી ચોરી સામે મહાપાલિકાએ લાલ આંખ કરી છે। શહેરના વોર્ડ નંબર 11 અને 9માં આવેલા હાઈરાઇઝ બિલ્ડિંગોમાં પાણી ચોરીની વ્યાપક ફરિયાદો બાદ મહાપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે। કેટલાક રહેવાસીઓએ ગેરકાયદે ચાવીઓથી પાણીના વાલ્વ ખોલીને પાણી મેળવતા હોવાની ફરિયાદને પગલે સંબંધિત બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે। આ સાથે જ ગેરકાયદે ચાવીઓ તાત્કાલિક અસરથી મનપાની અંદર જમા કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જનરલ બોર્ડની અંદર આ મુદ્દો પણ ઉઠ્યો હતો। મહાપાલિકાના અધિકારીઓ આજે શહેરના વિવિધ વિસ્તારોની અંદર ફરી વળ્યા હતા અને ચેકિંગ હાથ ધરી નિયમોનો ભંગ કરનારની સામે કડક કાર્યવાહી કરવાનો ઇશારો પણ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ગત મહિને 2 બહુમાળી બિલ્ડિંગોને 1-1 લાખ રૂપિયાનો પાણી ચોરીને લઈને દંડ ફટકારી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પાણી ચોરીનો મુદ્દો જનરલ બોર્ડમાં પણ ઉઠ્યો હતો। હાઈરાઇઝ બિલ્ડિંગો પાસે ગેરકાયદે ચાવી હોવાની વાત પણ સામે આવી હતી। હવે જોવાનું એ રહેશે કે મહાપાલિકા શું પગલાં લે છે। વરસાદનો વર્તારો અને આગાહી કરનારા આગાહીકારોની સામે વિજ્ઞાન જાથા મેદાને પડ્યું છે। વરસાદી આગાહી સામે વિજ્ઞાન જાથા મેદાને પડ્યું છે। અવૈજ્ઞાનિક આગાહી કરનારાની સામે જયંત પંડ્યાએ અવાજ ઉઠાવ્યો છે। પંડ્યાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતની અંદર જણાવ્યું હતું કે ભ્રામક આગાહીકારોની સામે કડક પગલાં ભરવા જોઈએ। આગાહીકારોના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। આગાહીકારોએ કહ્યું હતું કે સારો વરસાદ થશે જેના કારણે ખેડૂતોએ વાવણી કરી હતી, જ્યારે રાજ્યના 60 જેટલા તાલુકાઓ હજુ પણ વરસાદની રાહમાં છે। વૈજ્ઞાનિક સાધનો વગર આગાહીઓ કરવી એ અનુમાન છે અને તે અનેક વખત ખોટી પડી છે। વાવણીઓ નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ છે। આવી સ્થિતિની અંદર કાયદેસરના પગલાં લેવા ખૂબ જરૂરી બન્યા છે। જાથાના જયંત પંડ્યાનું કહેવું છે કે આ પ્રકારની આગાહીઓ ગેરવૈજ્ઞાનિક છે અને આ પ્રકારની 60% કરતાં વધુ આગાહીઓ ફેલ ગઈ છે। તેની સામે કાનૂની પગલાં ભરવા જોઈએ। સુરતના કેટલીક ટેક્સટાઇલ માર્કેટમાં આજે પણ 7મા દિવસે તેમના બેઝમેન્ટમાં ખાડીપુરના પાણી યથાવત જોવા મળી રહ્યા છે। સુરતનું ટેક્સટાઇલ માર્કેટ જે આખા દેશને કપડું પૂરું પાડે છે ત્યાં હાલ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાડીપુરના પાણીનો કહેર એવો છે કે 7 દિવસે પણ હજી સુધી ત્યાંના પાણી ઓસરિયાનું નામ નથી લઈ રહ્યું। ગોડાદરા વિસ્તારની ધ ફેબ્રિક માર્કેટ સહિતની આસપાસની માર્કેટોમાં હજી પણ તેમના બેઝમેન્ટમાં પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે। બેઝમેન્ટમાં પાર્ક કરવામાં આવેલા લાખો રૂપિયાના વાહનો પાણીમાં ડૂબેલા છે, જેને કારણે વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે। માર્કેટમાં ભરેલા પાણીને બહાર કાઢવા માટે પંપ મૂકવામાં આવ્યા છે, પરંતુ પાણીનો નિકાલ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહ્યો છે। 7 દિવસથી ચાલુ આ જંગને કારણે વેપારીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। તંત્રની ઘોર બેદરકારીનો ભોગ માત્ર સામાન્ય જનતા નહીં પરંતુ ટેક્સટાઇલના વેપારીઓ પણ બન્યા છે। તો હવે એ જોવા રહ્યું તંત્ર ખાડીપુરને નિવારણ કરવા માટે કયા પ્રકારના આકલા પકડાઓ ભરે છે। વડોદરા સ્માર્ટ સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। સમા છાણી કેનાલ પર રોડ ઉપર જ પાણીની લાઇનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। વડોદરાના સમા છાણી રોડ ઉપર પાણીની મુખ્ય લાઇનમાં અચાનક લીકેજ સર્જાતા ભારે માત્રામાં શુદ્ધ પાણી રસ્તા પર વહેવા લાગ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિકના રહેવાસીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને તેઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે લાખો લીટર પાણી બિનજરૂરી રીતે વેડફાઈ રહ્યું છે, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછતની ફરિયાદો પણ ઉઠતી હોય છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય પગલાં લે છે કે કેમ તે હવે જોવું રહ્યું। પાણી બચાવવાનો એક તરફ સંદેશો આપવામાં આવે છે તો બીજી તરફ પાણીનો વેડફાટ પણ જોવા મળી રહ્યો છે। હવે તંત્ર જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેશે કે કેમ તે હવે જોવું રહ્યું। જામનગર જિલ્લામાં ચોમાસું હજુ સુધી સંતોષકારક રીતે સક્રિય ન થતા શહેરના પાણી પુરવઠાને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં
પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે શહેરની 7 લાખની વસ્તીને પીવાનું પૂરું પાડતા મહત્વના 3 ડેમોમાં 17 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે. સમયસર વરસાદ નહીં આવે તો મહાનગરપાલિકાના તંત્રએ પાણીની હાઈ પાવર કમિટીની રચના કરીને તાકીદના પગલાં લેવા પડશે તે નિશ્ચિત બન્યું છે. આ જ રીતે ગ્રામ્યમાં પણ વધુ ગામડાઓ નર્મદા આધારિત થવા પામે તેવી ભીતિ ઊભી થઈ છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો જામનગર મહાનગરપાલિકા માટે પાણીનું આયોજન કરવું મોટો પડકાર બનશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પાણીની હાઈ પાવર કમિટી સક્રિય કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જરૂર પડે તો પાણીનું રેશનિંગ પુરવઠાના સમયપત્રકમાં ફેરફાર અને અન્ય તાકીદના પગલાં પણ લેવામાં આવી શકે છે. બીજી તરફ શહેર માટે પાણીની જેમ જેમ જરૂરિયાત વધતી જશે તેમ તેમ પાણી પુરવઠા બોર્ડ નર્મદા પાણીની સપ્લાય વધારશે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિભાગના સચિવ સમક્ષ માંગણી મૂકી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદની સ્થિતિ, ડેમમાં આવક અને શહેરની દૈનિક પાણીની જરૂરિયાતને આધારે આગામી નિર્ણય લેવામાં આવશે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે અને ચાંદીપુરા વાયરસને લઈને હાઈ લેવલની બેઠક કરવામાં આવી હતી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિંગની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. કુલ અત્યાર સુધીમાં 27 શંકાસ્પદ કેસોના નમૂનામાંથી 19 નમૂનાના પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જેમાંથી 7 પોઝિટિવ અને 12 નમૂના નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકી રહેલા 8 નમૂનાઓનું પરીક્ષણ અને પરિણામ બંને આવવાનું બાકી છે. અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તે પૈકીના 7 પોઝિટિવ કેસમાંથી 3 પોઝિટિવ દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે બાકીના 4 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. આજરોજ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને ગાઈડલાઈનની અંદર કહેવામાં આવ્યું છે કે ગાંધીનગરના મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવામાં આવે, જેથી કરીને ક્યારેય પણ તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તેવા સંજોગોમાં બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા તાત્કાલિક ધોરણે જ ઉપલબ્ધ કરાવી શકાય અને બાળકોની કિંમતી જિંદગી બચાવી શકાય. બેઠકમાં આરોગ્ય વિભાગે IMAની મદદ લીધી છે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ છે. સાથે જ બાળકોના સ્પેશિયાલિસ્ટ તબીબોને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ ખાતા અને ગ્રામજનોના વિવાદની વચ્ચે નેતાઓના પણ વિવાદિત નિવેદનો આવતા ભારે ચર્ચા જોવા મળી. નર્મદા જિલ્લાના સાગબારામાં છેલ્લા કેટલાય દિવસથી ગ્રામજનો અને વન વિભાગની વચ્ચે ઘર્ષણની ઘટના બની રહી છે, જેને લઈને તાજેતરમાં ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ આગેવાનોને લઈને ગાંધીનગર ખાતે મંત્રી નરેશ પટેલ સાથે તેઓની મુલાકાત કરી આવી હતી. જે દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. ત્યારે આજે સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં આગેવાનો ગાંધીનગર ખાતે મંત્રીઓને મળવા ગયા હતા. ગ્રામજનોને ન્યાય મળે તે માટે રજૂઆત કરવા ગયા હતા. પરંતુ આ બધાની વચ્ચે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ બોલ્યા છે કે આદિવાસીના પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિ જ ઉકેલે. આદિવાસીની પીડા સમજવી હોય તો આદિવાસી હોવું જરૂરી છે અને આમ કહીને તેમને નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ પર નિશાન સાધ્યું હતું. ત્યારે લાગી રહ્યું છે ભાજપના હાઈ કમાન્ડની દરમિયાનગીરી બાદ પણ જિલ્લાના નેતાઓના ખટરાક કોઈને કોઈ બાને સામે આવતા જોવા મળે છે. એક તરફ રાજ્યમાં વરસાદ હાલ બંધ છે તો બીજી તરફ અગાઉ પડેલા વરસાદના કારણે હજુ પણ 28 રોડ રસ્તા બંધ છે. ગત અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ પછી હજુ પણ રાજ્યમાં 28 માર્ગો એવા છે કે જે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ ક્યાંક તૂટ્યા છે તો ક્યાંક ધોવાણ થઈ ગયું હોવાના કારણે બંધ છે, જેમાં 28 રસ્તાઓ પૈકી 26 રસ્તાઓ પંચાયત હસ્તકના છે, જ્યારે એક સ્ટેટ હાઈવે છે તો એક અન્ય માર્ગ છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં 7 તો અમરેલી જિલ્લાની અંદર 6 માર્ગો બંધ હાલતમાં છે, તો ભાવનગરની અંદર 5, જ્યારે ખેડા, નવસારી અને રાજકોટમાં એક રોડ બંધ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના આ રસ્તા પાણીના કારણે ધોવાઈ જવાથી બંધ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. બાલાસિનોરમાં કેમિકલયુક્ત પાણીનો ત્રાસ. 4 ગામના 50 કરતાં વધારે ગ્રામજનો ગાંધીનગરની GPCB કચેરી ખાતે પહોંચ્યા હતા. બાલાસિનોરમાં કેમિકલયુક્ત લાલ પાણીનો ત્રાસ જોવા મળી રહ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી આ ત્રાસને કારણે લોકો હેરાન અને પરેશાન થઈ ગયા છે. આ હેરાન પરેશાન થવાને કારણે આજે ગ્રામજનો મોટી સંખ્યામાં ગાંધીનગરની GPCB કચેરી ખાતે પહોંચ્યા હતા. 50 કરતાં વધારે ગ્રામજનો અહીં આવ્યા હતા અને લાલ પાણીની બોટલ ભરીને GPCB કચેરીની અંદર આ સ્થાનિકો પહોંચી ગયા હતા. GPCB કચેરીએ ન્યાયની ગુહાર લગાવવાની માંગ સાથે આ સ્થાનિકો પહોંચ્યા હતા. લાલ પાણીને કારણે પીવાના પાણીની
તેમજ સિંચાઈના પાણીની કટોકટી સર્જાય છે। આ ઉપરાંત કેમિકલયુક્ત પાણીથી ઘાસચારાને અસર થાય છે। પ્રદૂષિત પાણી પીવાથી પશુઓમાં ગંભીર રોગ થાય છે અને સ્થાનિકોમાં ચામડીના રોગ તેમજ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે। આ તમામ આક્ષેપો સાથે આજે 50 કરતાં વધારે ગ્રામજનો ગાંધીનગર આ ઉપરાંત કેમિકલયુક્ત પાણીથી ઘાસચારાને અસર થાય છે। પ્રદૂષિત પાણી પીવાથી પશુઓમાં ગંભીર રોગ થાય છે અને સ્થાનિકોમાં ચામડીના રોગ તેમજ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે। આ તમામ આક્ષેપો સાથે આજે 50 કરતાં વધારે ગ્રામજનો ગાંધીનગર દોડી આવ્યા હતા। મૌર્ય એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ કંપની સામે ગ્રામજનોનો રોષ છે। આ કંપનીની ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે માંગ ઉઠી છે। મહેસાણા ઐતિહાસિક વડનગર શહેરમાં રેલવે નજીક આવેલ ઓવરબ્રિજ બનતા તેની ડિઝાઇનને લઈને સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહેસાણા વડનગરમાં રેલવે નજીક બની રહેલા નવા બ્રિજની ડિઝાઇનને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે હાલની ડિઝાઇનની મુખ્ય બજાર અને સાકે સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોને મોટું નુકસાન થશે તેમજ વેપાર ધંધા પડી ભાગશે। વેપારીઓ ઓવરબ્રિજના બદલે અહીં અંડરપાસ બનાવવા માટેની ઉગ્ર માંગ કરી છે। ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તંત્ર આ જોખમી ડિઝાઇન પર તાત્કાલિક પૂર્ણ વિચાર કરે તેવી લોક માંગ ઉઠી છે। વેપારીઓ અને સ્થાનિકોએ ઓવરબ્રિજની હટ છોડીને તંત્ર દ્વારા અંડરપાસ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પાછો ખેંચાયો છે તેવામાં હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી અને ઉકળાટ વધવાની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં ચોમાસાની સિઝન તો બેસી ગઈ છે પરંતુ ચોમાસાની સિઝનની વચ્ચે હવે લોકોને અસહ્ય ગરમી અને બફારોનો સામનો કરવો પડશે કારણ કે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તેમાં આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી અને ઉકળાટનું જોર વધશે। વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ શહેરોમાં અસહ્ય બફારો નોંધાશે। જોકે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં મોટાપાયે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે। હાલ રાજ્યના એક પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહીવત છે તેવામાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।